આપ ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ કરેલા આરોપોનો ભાજપ નેતા જયેશ રાદડિયાએ આપ્યો જવાબ. નામ લીધા વગર જયેશ રાદડિયાએ શાબ્દિક પ્રહાર કર્યા કે એક અલગ મેથડથી કિરીટભાઈ સામે આરોપો લગાવવામાં આવી રહ્યા છે. અમુક ઉમેદવારો વિસાવદરની ચૂંટણીમાં માહોલ બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો તમારાથી આરોપો સાબિત થાય તો જ કરો. ચૂંટણીને ચૂંટણીની રીતે લડવી જોઈએ. ખાડે ગયેલી જૂનાગઢ સહકારી બેંકને કિરીટ પટેલે 4500 કરોડનો નફો કરાવ્યો છે. આ વખતે વિસાવદરને એક નવી તક મળી છે કે ચૂંટણીની રીતે લડાતી હોય છે. ચૂંટણીની રીતે લડવાની હોય. જે પ્રમાણે ચૂંટણીની અંદર એક અલગ મેથડથી અને ખાસ કરીને કિરીટભાઈને ટાર્ગેટ કરી અને જે એના ઉપરના આક્ષેપો લગાવવામાં આવ્યા, તમે ઉઠીને સવારથી સાંજ સુધી તમે જોતા હશો. હું મારી એક સભામાં વિસાવદર ભેસાણમાં કહું છું કે આક્ષેપો તમારે ત્યારે લગાડાય તો એ આક્ષેપોને સાબિત કરવાની તમારામાં તેવડ હોવી જોઈએ.